જી સર, જે ડ્રગ્સ પકડાયું છે શું છે, કઈ રીતે ઝડપાયું છે? નો ડ્રગ્સ ઇન સુરત સિટી આ એક કેમ્પેન પોલીસ કમિશનર સાહેબ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આ કેમ્પેન અંતર્ગત સુરતના યુવાનો નશાના રવાડે ન ચડે અને પોતાની હેલ્થ બનાવે એ બાબતે ખાસ એક પ્રોગ્રામ ચલાવવામાં આવ્યો છે. પોલીસ કમિશનર શ્રી તોમર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એડિશનલ કમિશનર સાહેબ અંગત રસ રાખી અને સુરત શહેરમાં જેટલા એમડી ડ્રગ્સ અને નાર્કોટિક્સને લગતા પદાર્થોનું વેચાણ કરે છે એ લોકોને તાત્કાલિક પકડી ત્યાં રેડ કરવા માટેની સૂચના ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલી હતી. આ સૂચના અનુસાર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. એ દરમિયાન પીએસઆઈ પુવાર અને એમની ટીમને એક સ્પષ્ટ હકીકત મળેલી કે કોસાડ આવાસની અંદર મુસ્તાક ઉર્ફે મુસ્તાક એસટીડી અબ્બાસ પટેલ નામનો ઈસમ છે એ નાર્કોટિક્સનું વેચાણ કરે છે અને પોતાના ઘરે એના પોઝેશનમાં રાખી અને છૂટક જે નશાના એડિક્ટ થઈ ગયા હોય એ લોકોને વેચાણ કરે છે. આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાતના સરકારી બે પંચો સાથે એમના ઘરે રેડ કરવામાં આવેલી. રેડ કરતાં એમના ઘરેથી 133 ગ્રામ ઉપર મેફેડ્રોનનો જથ્થો મળી આવેલ છે, જેની બજાર વેલ્યુ 13 લાખ ઉપરની થાય છે. તેમજ એના ઘરેથી જેને સ્કેલ મળી આવેલ છે એને વેઇટ કરવા માટેના તથા અન્ય જે જીપ ફાઇલ હોય છે એ મળી આવેલ છે. એમ અલગ અલગ સાધન સામગ્રી મળી આવેલ છે તથા મેફેડ્રોનનું જે વેચાણ કરેલું છે એના જે રૂપિયા આવેલા છે એ 3,38,000 ઉપરની કેશ પણ મળી આવેલ છે. આમ એક મુસ્તાક ઉર્ફે એસટીડી નાઓને ગઈકાલે અટક કરવામાં આવેલ છે અને એના વિવિધ મુદ્દાસર રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરવામાં આવે છે. સર, આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને કઈ રીતે સપ્લાય કરતો હતો? આ ડ્રગ્સ છે એક વ્યક્તિ પાસેથી લાવેલો છે. એનું નામ અત્યારે હાલમાં ડિક્લેર નહીં કરી શકાય કારણ કે તપાસને લગતો મુદ્દો છે. પણ આ ડ્રગ્સ પોતાના ઘરે જ એના જે કસ્ટમરો છે એ પોતાના ઘરે આવી અને લઈ જતા હતા એવું હાલમાં પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. તેમજ વધુ પૂછપરછમાં રિમાન્ડ હેઠળની પૂછપરછમાં એનું વધુ ક્લિયર થશે. સર, ક્યાંથી મંગાવતો હતો એ તો જાણ થઈ હશે ને? હા, એક વ્યક્તિ એને આપી જતો હતો. એ છે એનું નામ પોલીસ પાસે આવી ગયું છે અને એને ઉપાડવા માટે અમારી ટીમો પણ રવાના કરવામાં આવેલી છે.